સાથીઓ, ધર્મના નામે ચાલતી શૈક્ષણિક સંસ્થાઓમાં જો તમે તમારી વાલસોઈ દીકરીઓને ભણવા મોકલવા માંગતા હોય તો જરા ચેતી જજો, કારણ કે તમે તો ત્યાં તમારી દીકરીઓને ભણાવવાના ઈરાદે જ મોકલવા માંગતા હોવ છો, પણ ત્યાં તમારી દીકરીની આબરૂને લાંછન લાગે એવા કૃત્યનો શિકાર તમારી દીકરીને બનાવવામાં આવશે તો તમારે ફક્ત ને ફક્ત પસ્તાવાનો વારો જ આવશે। તમારે એ સમજવું પડશે હવે કે ભગવા વેશમાં રહેનારા એ તમામ લોકો સાધુઓ નથી હોતા। ઘણીવાર આ ભગવાના વેશમાં 12 માસ ને ભાદરવો સમજનારા હવસના કૂતરાઓ પણ હોઈ શકે છે। હું આવું એટલા માટે કહી રહ્યો છું કારણ કે આસારામ જેવો જ એક ધર્મનો ઠેકેદાર બની બેઠેલો હવસનો ભૂખ્યો એક બાવો તેમજ સાધુના વેશમાં છુપાયેલો શેતાન એની ઉપર દિલ્હીની ડિફેન્સ પોલીસ સ્ટેશનમાં 17 વિદ્યાર્થિનીઓએ એટલે કે દીકરીઓએ બળજબરી શારીરિક સંપર્કના આરોપો લગાડ્યા છે, એટલે કે યૌન શોષણના ગંભીર આરોપો આ બાવા ઉપર લગાડ્યા છે। એફઆઈઆર પણ નોંધાઈ ગઈ છે। શું છે આખી ઘટના વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, ક્રાંતિમાર્ગથી હું વિમિત કુમાર। સાથીઓ, દિલ્હીની વસંતકુંજ વિસ્તારમાં આવેલી શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ નામની ખાનગી સંસ્થામાં ભણતી 17 વિદ્યાર્થિનીઓએ સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી પર છેડતીના ગંભીર આરોપો લગાડ્યા છે। 4 ઓગસ્ટે આ બાવા ઉપર એફઆઈઆર પણ કરવામાં આવી હતી। અત્યાર સુધી આ બાવો ફરાર છે, પોલીસ તેને શોધી રહી છે। આરોપ એ છે આ ચૈતન્યાનંદ સરસ્વતી ઉપર કે આ બાવો એ વિદ્યાર્થિનીઓને અશ્લીલ મેસેજ મોકલતો હતો તેમજ બળજબરી શારીરિક સંપર્ક કરતો હતો। પીડિતા દીકરીઓએ ત્યાં સુધી કહ્યું કે આ બાવો એટલે કે આ સ્વામીને સાથ આપનારી અન્ય મહિલા પ્રોફેસરો અને વહીવટી કર્મચારીઓ પણ આ આરોપીની બાબાની જે ગેરવ્યાજબી માંગણીઓ હતી એ પૂરી કરવા માટે દીકરીઓને દબાણ કરતી હતી। વિદ્યાર્થિનીઓનું એવું કહેવું છે કે આશ્રમના વોર્ડન એટલે કે ગૃહપતિએ જ આ ચૈતન્યાનંદ સરસ્વતી સાથે આ દીકરીઓનો પરિચય કરાવ્યો હતો। ભગવાને બદનામ કરતો આ સ્વામી આ બાવો આર્થિક રીતે નબળી વિદ્યાર્થિનીઓ પર દાણા નાખવાનું કામ કરતો હતો। કેવી રીતે? દીકરીઓને કહેતો કે રૂમમાં આવી જાવ, તને વિદેશ લઈ જઈશ, તારે કોઈ ખર્ચો જ નહીં કરવો પડે, આવી લાલચ પણ આપતો હતો। અને લાલચથી ના માને તો એવું કહેતો હતો, એવી ધમકી આપતો હતો કે મારું કહેવું નહીં માને તો હું તને પરીક્ષામાં ફેલ કરાવી દઈશ। કારણ કે આ બાવો આ સંસ્થાનો ડાયરેક્ટર પણ હતો। એટલે પીડિતાએ જણાવ્યા અનુસાર આ સંસ્થાની ફેકલ્ટી અને આશ્રમની અન્ય મહિલાઓ એ દીકરીઓ પર દબાણ કરતી હતી કે તમે સ્વામી પાસે જાઓ અને એમને ખુશ કરો। કોને ખુશ કરો? આ બાવાને ખુશ કરો। કેવી રીતે કરો? હવે કેવું કરતી હશે એ તો તમે સમજી શકો છો। એવું દબાણ કરતી હતી। આમ આર્થિક રીતે નબળી વિદ્યાર્થિનીઓનું યૌન શોષણ, યૌન ઉત્પીડન આ ચૈતન્યાનંદ બાવો એ કરતો હતો એવા ગંભીર આરોપો લગાડ્યા છે। દિલ્હી પોલીસે 32 દીકરીઓ એટલે કે વિદ્યાર્થીનીઓનું નિવેદન લીધું છે। 17 વિદ્યાર્થીનીઓએ ઓન રેકોર્ડ કોર્ટમાં નિવેદન નોંધાવ્યું છે। પોલીસે આશ્રમની વધુ તપાસ કરતા એક નકલી નંબર પ્લેટવાળી કાર મળી આવી। નંબર પ્લેટ એ પણ ભારતીય નહોતો, એટલે કે વિદેશી યુનાઇટેડ નેશન્સનો આ નંબર હતો। એટલે વિચારો, ભારતીય નંબર પ્લેટવાળી પણ ગાડી નહોતો વાપરતો, યુનાઇટેડ નેશન્સવાળી, એટલે કોઈને ખબર ના પડે કાળા કામ કરવા હોય તો। અને બાવો છે, ભગવા પહેર્યા છે એટલે કોઈ એની ઉપર શક પણ ના કરે। શક નથી કરતા એટલે આવા ધંધા એ લોકો આદરી રહ્યા છે। એટલે આસારામ, રામ રહીમ જેવા ગુનેગારોને એટલે કે એવા બાવાઓને જેલમાંથી આસાનીથી જમાનત મળી જાય, શું એટલે બીજા બાવાઓ આવું કરવા માટે પ્રેરાય છે કે સરકાર તો કંઈ ઉખાડવાની નથી અને આ જેલમાં ઘાલશે તો અમે જમાનત પણ આસાનીથી મેળવી લઈશું? શું એટલે આવી ઘટનાઓ વારસાસવારે આવતી રહે છે? સરકારે આની ઉપર ગંભીર નોંધ લેવી જોઈએ અને કેસની યોગ્ય તપાસ કરાવીને સજાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ, જેનાથી આવા નાગડા સાધુઓની ધોતીમાં કંટ્રોલ રહે। ધર્મનો ગાંજો ફૂંકીને ફરનારા અન્ય યુવાનોએ પણ અલગ અલગ ધાર્મિક સંગઠનોમાં કામ કરનારા, ધાર્મિક ઠેકેદાર બનીને ફરનારા એવા યુવાનોએ પણ આની આંખ ખુલવી જોઈએ। આ બાબતની એમને પણ નોંધ લેવી જોઈએ કે હવે ધર્મનું અફીણ પીવાનું આપણે બંધ કરવું જોઈએ અને આપણે યોગ્ય દિશામાં આગળ વધવું જોઈએ। સાથીઓ, તમારું આ ઘટના વિશે શું કહેવું છે અમને કોમેન્ટમાં જણાવતા જજો અને જોતા રહેજો ક્રાંતિમાર્ગ ઇન્કલાબ જિંદાબાદ।